નમસ્તે મિત્રો, જીકે ક્વિઝ સોલ્યુશનમાં કંઈક નવું જાણવા જેવું. સવાલ નંબર 1. કયું પ્રાણી 3 વર્ષ સુધી સતત ઊંઘે છે? એ. અળસિયા, બી. જેલી, સી. શાર્ક, ડી. ગોકળગાય. સાચો જવાબ છે ડી. ગોકળગાય. સવાલ નંબર 2. પ્રથમ વખત અણુબોમ્બ ક્યાં ફેંકવામાં આવ્યો હતો? એ. જાપાન, બી. ભારત, સી. સિંગાપુર, ડી. હિરોશિમા. સાચો જવાબ છે ડી. હિરોશિમા. સવાલ નંબર 3. કયા વૃક્ષમાંથી આલ્કોહોલ બને છે? એ. સીમળા, બી. ખેર, સી. મહુડો, ડી. ટીમરૂ. સાચો જવાબ છે સી. મહુડો. સવાલ નંબર 4. કયું જીવ ક્યારેય બીમાર પડતું નથી? એ. ઘુવડ, બી. શાર્ક, સી. સાપ, ડી. દેડકો. સાચો જવાબ છે બી. શાર્ક. સવાલ નંબર 5. એવું કયું પક્ષી છે જે પોતાનો રંગ બદલી શકે છે? એ. મોર, બી. સારસ, સી. કોમાલિયા, ડી. હમિંગ બર્ડ. સાચો જવાબ છે સી. કોમાલિયા. સવાલ નંબર 6. સૌથી વધારે બટેટાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે? એ. ગુજરાતમાં, બી. તમિલનાડુમાં, સી. રાજસ્થાનમાં, ડી. ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ડી. ઉત્તર પ્રદેશમાં. સવાલ નંબર 7. કઈ નદી કુંવારિકા નદી છે? એ. બનાસ, બી. તાપી, સી. સાબરમતી, ડી. નર્મદા. સાચો જવાબ છે એ. બનાસ. કુંવારિકા નદી એટલે શું? ગુજરાતની બનાસ, સરસ્વતી અને રૂપે નદી સમુદ્રને મળતી નથી. આ નદીઓ રણમાં સમાઈ જાય છે, તેથી આ નદીઓ કુંવારિકા નદીઓ કહેવાય છે. સવાલ નંબર 8. ફ્રીઝરમાં વટાણા સ્ટોર રાખવાથી કઈ બીમારી થાય છે? એ. ડાયાબિટીસ, બી. હૃદયરોગ, સી. બ્લડ પ્રેશર, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. આ બીમારી કઈ રીતે થઈ શકે છે? તો કે એ. ડાયાબિટીસ. જામેલા વટાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી બ્લડ શુગર લેવલ વધે છે, જેથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. બી છે હૃદયરોગ. જામેલા વટાણામાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોવાથી કોલેસ્ટ્રોલ વધે છે, જેના કારણે ધમનીઓમાં પ્લાક જમા થાય છે અને હૃદયરોગનું જોખમ વધી જાય છે. સી છે બ્લડ પ્રેશર. જામેલા વટાણામાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને વધારે છે અને વજન વધે છે. જામેલા વટાણામાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે, જે શરીરમાં ચરબી વધારે છે, જેથી વજન વધી શકે છે. દોસ્તો, તમને આ વિડીયોમાંથી શું નોલેજ મળ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.